નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સીતાફળ વિશે. આજના વિડીયોમાં આપણે સીતાફળ ખાવાના ફાયદા, ગેરફાયદા અને કેવા લોકોએ સીતાફળ ન ખાવા જોઈએ તેની આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો સીતાફળની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને અત્યારની વાત કરીએ તો આપણને બજારમાં સારી માત્રામાં સીતાફળ જોવા મળે છે. તેની અંદર ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. જ્યાં એક તરફ તેના ફાયદા છે તો બીજી તરફ ગેરફાયદાઓ પણ છે. મિત્રો, આ ફળ ફાઇબરથી ભરપૂર હોય છે. જો તેને વધારે ખાવામાં આવે તો તે પેટને ફૂલાઈ પણ શકે છે અને સાથે સાથે જો વધારે પડતું ખાવામાં આવે તો તેની અંદર વધારે ફાઇબરને કારણે ડાયેરિયા પણ થઈ શકે છે અને ઘણી વખત ઉલટી પણ થઈ શકે છે. મિત્રો, તેની અંદર ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ હોય છે. વાત કરીએ તો સીતાફળમાં એસિમિસિન અને બુલાટાસિન નામના એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે જે કેન્સર વિરોધી ગુણો ધરાવે છે તથા તે તમારા શરીરને પ્રદૂષણ સામે લડવામાં પણ મદદ કરે છે. મિત્રો, સીતાફળના બીજ ઝેરી હોય છે જે ત્વચા અને આંખો માટે ખરાબ હોય છે. એક અભ્યાસ મુજબ તેના બીજના પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચા પર દુખાવો અને લાલાશની ફરિયાદ પણ થઈ શકે છે. આના કારણે આંખોની ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે, જેના કારણે આંખોની રોશનીમાં પણ ઘટાડો થઈ શકે છે. મિત્રો, 1 કપ સીતાફળ ખાવાથી પોટેશિયમની દૈનિક જરૂરિયાતના 10% અને મેગ્નેશિયમના 6% પૂરા થાય છે અને આ બંને રક્તવાહિનીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને આ ફળ આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે અને હૃદયની બીમારીઓ સામે આપણા શરીરનું રક્ષણ કરે છે. મિત્રો, વાત કરીએ તો સીતાફળમાં ઘણી બધી કેલરી હોય છે જેના કારણે તમારું વજન વધી શકે છે. તેમાં સુગરની માત્રા વધુ હોય છે. આવી સ્થિતિમાં વધુ પડતા સીતાફળ ખાવાનું પણ ટાળવું જોઈએ અને જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે તેમને તો આ ફળ ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તેમનું બ્લડ સુગર લેવલ વધી શકે છે. મિત્રો, સીતાફળ એ ડાયટરી ફાઇબરનો સારો સ્ત્રોત કહેવામાં આવે છે. તેની અંદર દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને આ ફળ જે લોકો કબજિયાતના દર્દીઓ છે તેના માટે ફાયદારૂપ થઈ શકે છે. મિત્રો, જો તમે પહેલેથી જ કોઈ દવા લઈ રહ્યા છો તો સીતાફળ લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લો. તેનામાં કુદરતી જ એન્ટીઓક્સિડન્ટ વિટામિન સી વધુ માત્રામાં હોય છે અને વિટામિન સી તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે, એટલે કે તમારી ઇમ્યુન સિસ્ટમને વધારવામાં મદદ કરે છે, જેથી તમે નિયમિત એક સીતાફળ ખાઈને તમે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. મિત્રો, જો તમે હંમેશા થાક અનુભવતા હો, તમે થોડું કામ કરો છો અને થાકી જાઓ છો, વારંવાર તમને થાક લાગે છે, તો સીતાફળ તમારી આ તકલીફને દૂર કરી શકે છે કારણ કે સીતાફળ એ એનર્જીનું એક સ્ત્રોત કહેવાય છે. તેથી જો તમે રોજનું એક સીતાફળ ખાઓ છો તો તમને જે થાક લાગવાની સમસ્યા છે એની અંદર તમને ચોક્કસ ફાયદો થાય છે અને તમારા સ્નાયુઓ મજબૂત થાય છે. મિત્રો, વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરપૂર સીતાફળ આપણા દિમાગને પણ ઠંડક પ્રદાન કરે છે, માનસિક રીતે દ્રઢ કરે છે. વારંવાર ચીડાઈ જવાની સ્વભાવવાળી વ્યક્તિ માટે સીતાફળનું સેવન ગુણકારી છે.
નિરાશા અને તાણમુક્ત કરવાની પણ ક્ષમતા સીતાફળમાં છે. મિત્રો, સીતાફળનું સેવન આપણા દાંત માટે પણ લાભદાયી છે. નિયમિત ખાવાથી આપણા પેઢામાં થતા દુખાવાથી તમને રાહત થાય છે. તથા મિત્રો, સીતાફળની અંદર આયરન ભરપૂર માત્રામાં હોય છે કે જે તમારા રક્તમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમને ફાયદો આપવાનું કામ કરે છે. મિત્રો, સીતાફળ આપણા આંખ માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને રિબોફ્લેવિનનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે કે જે તમારા આંખ માટે લાભદાયી નીવડે છે. મિત્રો, તેમાં સોડિયમ અને પોટેશિયમ સંતુલિત માત્રામાં હોય છે, જેનાથી રક્ત ભ્રમણ અને બ્લડ પ્રેશરમાં અચાનક થનારા બદલાવને નિયંત્રિત કરે છે. મિત્રો, ત્વચા અને વાળને સ્વસ્થ બનાવવામાં પણ સહાય કરે છે. તેનામાં સામેલ વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે, જે સેલ સંરચનાની રક્ષા કરે છે, જે ત્વચાની ચમક અને નરમીને જાળવી રાખે છે તથા ત્વચાને બુઢાપાના લક્ષણથી બચાવવાનું કામ કરે છે અને કરચલી ઓછી કરીને યુવાન રાખવામાં પણ તમને મદદ કરે છે. મિત્રો, સીતાફળમાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત અને આંતરડાની તકલીફમાં ફાયદો થાય છે. મિત્રો, તમને વાત કરીએ પ્રમાણે તે કેન્સરના વિકાસને પણ રોકવામાં મદદ કરી શકે છે. સીતાફળમાં એવા પોષક તત્વો હોય છે જે કેન્સરને રોકનાર ગુણ તરીકે પણ કામ કરે છે.